અમદાવાદથી રાજકોટ તરફ જતી કાર્ગો કંપનીની બોલેરોના સુરેન્દ્રનગરના કાનપરા ગામના પાટિયા પાસે લૂંટી લેવાઈ હતી, જેમાં કુરિયર કંપનીની ગાડીને રોકી ચાલક અને ક્લીનરને ઢોર મારી બંદૂક બતાવી કુલ 23 પાર્સલ, જેમાં અંદાજે 107 કિલો ચાંદી કિંમત ₹68.62 લાખ ઇમિટેશનની આઇટમો હતી. તેમાં કુલ 69.86 લાખની કિંમતના મુદ્દામાલની લૂંટ ચલાવીને નાસી છૂટ્યા હતા. ત્યારે આ લૂંટના આરોપીઓ પૈકી 4 આરોપીઓએ સુરેન્દ્રનગર પોલીસ લૂંટના મુદ્દામાલ અને લૂંટમાં વપરાયેલ હથિયાર અને વાહનો સાથે ઝડપી પાડવામાં આવ્યા. ત્યારે દેશી પિસ્તોલ અને તમંચો સાથે આરોપીઓ સહિત અજાણ્યા શખ્સો ઝડપી પાડતા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા. अन्य 3 आरोपीनी पण अमे धरपकड़ करेल छे. उपरांत गुनानी अंदर जे वपरायेल गाड़ी छे ए पैकीनी एक गाड़ी बरोड़ा शहेरनी अंदर गयेल होय एवी हकीकत मळता एक शकमननुं नाम, नंबर अने गाड़ीनी विगत अमे बरोड़ा क्राइम ब्रांचने आपता बरोड़ा क्राइम ब्रांच द्वारा त्वरित कार्यवाही करी अने लगभग 55 किलो जेटलो चांदीनो मुद्दामाल छे ए एमणे कब्जे करेलो छे. आ गुनानी